टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું છું જુહી ગાંધી। ઓપરેશન સિંદૂર અંગે મળેલી સર્વદળીય બેઠક પૂરી થઈ છે। રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો। સંકટના આ સમયે દરેક ભારતીય સાથે રહે તેવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે। સર્વદળીય બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહનો હુંકાર, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે। સંકટ સમયે અમે સરકાર સાથે હોવાની વાત આ તરફ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કહેવામાં આવી છે। આ સમયે સરકારની કોઈ ટીકા નહીં તેવું પણ ખડગે કહ્યું। અમે બધા સરકાર સાથે છીએ તેવું રાહુલે કહ્યું છે। And also to taking books. But nevertheless, every political party, irrespective of the political affiliation, gave wholehearted support. And on behalf of CPM, I said that being a mature democracy, there should not be escalation from our part, and we should do everything to de-escalate the situation. Something which we need to emphasize on. देश के हित में उन्होंने कहा कि कोई चीज़ कॉन्फिडेंशियल है, रक्षा के विषय में हम उसको अब नहीं कह सकते, ये उन्होंने कहा। तो हम सभी जितने भी पार्टी के लोग थे, सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। पूरा सपोर्ट दिया हमने। जो खारगे जी ने कहा वो सही है कि ऐसी चीज़ें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट। सरकार ने जानकारी दी। આતંકિસ્તાનની પનોતી બેઠી। પાકિસ્તાનમાં સિરિયલ બ્લાસ્ટ યથાવત છે। પાકિસ્તાનના મોટા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા છે। લાહોર બાદ હવે કરાચીમાં સિરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા છે। રાવલપિંડી, સિયાલકોટમાં પણ સિરિયલ બ્લાસ્ટ, ચકવાલ, ગુજરાવાલમાં પણ સિરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા છે। બ્લાસ્ટ બાદ અનેક વિસ્તારો ખાલી કરવામાં આવ્યા। ભારતના ડ્રોન પાકિસ્તાનમાં દેખાયાનો આ તરફ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો। લાહોર, કરાચી, રાવલપિંડીમાં પણ ડ્રોન દેખાયા હોવાનો પાકિસ્તાની સેનાએ દાવો કર્યો। 12 સ્થળો પર ભારતે બ્લાસ્ટ કર્યા હોવાની જાણકારી પાકિસ્તાની સેનાએ આપી। સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હોવાનું પણ પાકિસ્તાની સેનાનું કહેવું છે। भाई इससे हट जाओ, ये बम है, ये पड़ जाएगा, मुसीबत बन जाएगा ये। को सब्जी वहीं का ये पड़ा हुआ मोनोग्राम लगा हुआ है इसका, सेंसर है उधर कुआर से मोनोग्राम कुआर को मोनोग्राम પરમ દિવસે મોડી રાત્રે ભારતે મિસાઇલ અટેક કર્યો। આતંકિસ્તાનમાં ઘરમાં ઘૂસી અને આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદથી દેશની સાથે સાથે દુનિયા પણ ભારતની પડખે ઊભી છે અને ટેકો ભારતને જાહેર કરી રહી છે। અને આવામાં ગઈકાલે બપોરે જ્યારે પ્રેસ બ્રીફિંગ કરવામાં આવ્યું અને ત્યારે સૌ કોઈની નજર હતી એ 2 ઓફિસર્સ પર જે મહિલાઓ હતી ને જેમણે સમગ્ર ઘટનાને લઈ અને માહિતી મીડિયા સુધી પહોંચાડી, લોકો સુધી પહોંચાડી। ત્યારે મહિલાઓનો જે રોલ રહ્યો છે તેના વિશે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે કેટલીક મહિલાઓ જોડાઈ છે। એમાં ગીતાબેન પટેલ જેઓ પાટીદાર અગ્રણી છે અને શોભનાબેન રાવલ જોડાયા છે જેઓ મહિલા અગ્રણી છે। આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા ગીતાબેન આપની પાસે આવું। ગીતાબેન આપની પાસે આવું એ પહેલા શોભનાબેન આપની પાસે આવું હું, કારણ કે આજે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે અને એમાં આતંકિસ્તાન પર સીધા નિશાન લગાવવામાં આવ્યા। 70થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા।
કારણ કે પહલગામમાં અટેક થયો હતો અને માત્ર ને માત્ર ધર્મ પૂછી અને પુરુષોની હત્યા કરવામાં આવી હતી અને મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે જાઓ મોદીને જઈને કહી દેજો, તમારી સરકારને જઈને કહી દેજો કે અમે શું કર્યું છે. અને હવે વળતી જવાબી કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું. આ આખા ઓપરેશનને આપ કેવી રીતે જુઓ છો? જી, પહેલાં તો ભારત માતા કી જય, વંદે માતરમ. એક મોદી સાહેબે જે આ પગલું લીધું છે એ પ્રશંસાને લાયક છે. દરેક ભારત દેશનો દરેક નાનાથી નાનો બાળક પણ આ વસ્તુ બોલી રહ્યો છે કે ખરેખર સિંદૂર જે જે આ યુદ્ધનું નામ આપ્યું છે સિંદૂર, એ ખરેખર પ્રશંસાને લાયક છે. અને બીજી વસ્તુ કે પરમ દિવસે રાત્રે જે આપણે એટેક કર્યો એ ખરેખર હું દરેક પોલીસ જવાનોને અને આર્મીના જવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને બીજી વસ્તુ કે જે આ સિંદૂરનું નામ આપ્યું છે એમાં કેટલી બહેનો દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા છે, એ ભૂસાઈ ગયા છે એના લલાટથી. સિંદૂરની કિંમત એક સ્ત્રી સમજી શકે છે કે સિંદૂરની કિંમત શું હોય છે. અને આની સાથે પુરુષ એક સમજે છે કે એને જેને નામ આપ્યું છે ને એને ખરેખર એક પ્રશંસાને લાયક છે કે સિંદૂર નામ આપ્યું છે. સિંદૂર વસ્તુ એવી છે કે સ્ત્રીનું એક સૌભાગ્ય છે. એનું સૌભાગ્ય છીનવાઈ જાય એ સ્ત્રીને કેટલું દુઃખ થાય, એને કેટલી તકલીફ થાય, કેટલી વેદના સહન કરતી હશે. અને એ ટાઈમે દીકરી ઉપર, એ બેન ઉપર જે આ વસ્તુ થઈ છે એ ખરેખર બહુ આમ નીચતાપણું કહેવાય કે એના માટે કોઈ ગંદા શબ્દ જ નથી એમ. અને આ લોકોની માનસિકતા એટલી ક્રૂર કહેવાય કે આ લોકો એવા જ હોય કે જે આ કશું એ લોકોના સંસ્કાર નામે કે કોઈ ગુણ નામે કોઈ શૂન્ય જ હોય, કશું હોય જ નહીં બસ. અને આ લોકોની માનસિકતા એટલી ક્રૂર હોય છે કે એ લોકોને કોઈની દયા, ભાવ, પ્રેમ જેવું કશું દેખાતું જ નથી. કેમ કે એ લોકોની અંદર આ ઠાંસીને આવું આપણી વિરુદ્ધમાં એટલું બધું ભરેલું હોય છે કે એની કોઈ સીમા નથી હોતી. બીજી વસ્તુ કે આ સિંદૂરનું જે નામ આપ્યું છે એમાં ખરેખર એ દીકરીએ જે પેપર ઉપર મેં વાંચ્યું એનું કે સિંદૂર નામ આપ્યું છે એ ખરેખર વખાણા લાયક છે. અને મને આ વસ્તુ ગમી અને એનું મેં સ્ટેટમેન્ટ વાંચ્યું એ દીકરીનું. અને એ દીકરીએ કીધું કે ખરેખર મારા માટે એક મોટું કાર્ય કર્યું છે સામે મોદી સાહેબે. મારો અવાજ મને સંભળાય છે? હેલો, આપને સંભળાય છે? એકદમ ક્લીન આવી રહ્યો છે. હેલો, જી સોરી. તો આમાં એક ખરેખર મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે એ પ્રશંસાને લાયક જ છે, ઘણું લાયક છે. નાના બાળકો પણ, મારા ઘરમાં નાનો પૌત્ર છે, એ પણ જેમ જ કહે છે ભારત માતા કી જય, વંદે માતરમ, મોદી કાકા કી જય, મોદી દાદા કી જય. એ આવી રીતે વાત કરે છે. અને આપણે પાકિસ્તાનને તો આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. બાળકોમાં પણ અમે તો આવી કોઈ એની વિરુદ્ધમાં વાત નથી કરતા, પણ એ માહોલ જોયો, એને ટીવીમાં ન્યૂઝ જોયા તો એને એમ ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખોટી થઈ છે, કે આવું ના કરે એમ. નાનું બાળક પણ, 7 વર્ષનું બાળક આવું કહી શકતું હોય તો દરેક ભારતીયના માનસ ઉપર શું અસર થઈ હશે એ આપણે જોવા જેવી છે. અને હું તો એમ જ કહું છું, દરેક મા, બેન, દીકરીઓએ જો કંઈ પણ થાય તો આપણે દરેક જણાએ સાથે ઊભા રહી ખભાથી ખભા મિલાઈ આપણે સાથ સહકાર આપવાનો છે, બહાદુરીથી સાથ સહકાર આપવાનો છે. કંઈ પણ માઇનસ પોઈન્ટ થાય તો આપણે પહેલું આવીને આપણે સ્ત્રીઓએ આગળ આવવાનું છે. વિના સંકોચે, વિના ડરે, નિડરતાથી આપણે આગળ આવવાનું છે. બિલકુલ જી. આપણી સાથે ગીતાબેન પણ જોડાયેલા છે. ગીતાબેન, એક મહિલા તરીકે જે દુઃખ હતું આપણને, પહેલગામ હુમલો થયો, દરેક દેશવાસીઓના મનમાં એક ટીસ ઉઠી હતી અને બદલાની ભાવના સૌ કોઈના મનમાં જાગી હતી. એમ તો આપણે ક્યારેય બદલો લેવામાં નથી માનતા, પણ જ્યારે આવા પ્રમાણેની ઘટના થાય એટલે બધાના મનમાં એક જ હોય કે હવે કંઈક કરવું પડશે. અને બધાને આ 15 દિવસમાં એ જ રાહ હતી કે કંઈક એવું મોટું થશે, અને એવું મોટું થયું અને એને ઓપરેશન સિંદૂરનું નામ આપવામાં આવ્યું. સૌથી પહેલાં તો એક મહિલા તરીકે, કારણ કે જ્યારે નજરની સામે પતિની કે પિતાની કે પછી પોતાના દીકરાની હત્યા કરવામાં આવે અને ત્યારે જે પરિસ્થિતિ એક મહિલા એકલા હાથે હેન્ડલ કરે, ત્યાંથી ઉપરથી નીચે એના ડેડ બોડીને મૂકીને જ્યારે નીચે આવવું પડે ગીતાબેન, ત્યારે જે પરિસ્થિતિ એ કદાચ એ મહિલા આખી જિંદગી નહીં ભૂલી શકે. એ દુઃખ ભલે આખી જિંદગી કદાચ એના માનસ પટ પર છવાયેલું રહેશે, કદાચ એ દિવસ યાદ કરશે, એ તારીખ યાદ કરશે અને
એની આંખમાંથી આંસુ વહેવા લાગશે. એના પરિવારજનો એ આઘાતને ક્યારેય નહીં ભૂલી શકે ગીતાબેન. ત્યારે આજે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને એમાં પણ જ્યારે પ્રેસ બ્રીફિંગ થયું અને 2 મહિલાઓ, એમાં એક હિન્દુ અને એક મુસ્લિમ મહિલા હતા, અને એક સ્પષ્ટપણે મેસેજ પહોંચાડવામાં આવ્યો કે હવે સહન નહીં કરીએ. બિલકુલ સાચી વાત છે. એક મહિલા જ સિંદૂરની કિંમત જાણી શકે, કારણ કે આપણા ત્યાં તો વર્ષોથી સેંથો પૂરવાનો, સિંદૂર લગાવવાનો એક રિવાજ છે. લગ્નમાં પણ આપણે એને એક બહુ જ સરસ એક રિવાજ તરીકે ઉજવીએ પણ છીએ. અને એક ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું, એક બહુ સારી વાત છે, કારણ કે એક પતિનો શવ જે એની સામે ગોળી મારી અને હત્યા થતી હોય ને એક પતિનો શવ ખોડામાં લઈ અને બેસી રહેવું પડે, એક એના પરિવાર માટે, એની પત્ની માટે કેટલી દુઃખની ઘડી હશે. એ કદાચ આપણે આ ડિબેટ કે વાત થવી એની વર્ણવી ન શકાય, કારણ કે એક એવી ઘટના છે કે એને એની પત્ની જ સમજી શકે કે દુઃખ અને એ આમ શું કહેવાય કે ઘટના, મને એવું લાગે છે કે મરે ત્યાં સુધી એ યાદ રાખશે એને. પણ જ્યારે આપણે કહીએ કે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું કે જેને પોતાનો સિંદૂર ગુમાવ્યો છે, આપણે કહીને સુહાગ ગુમાવ્યો છે, એને કદાચ ક્યાંક અંશે ખૂણામાં એવું થયું હશે કે મેં મારો પતિ ગુમાવ્યો પણ આજે એનો બદલો મળ્યો છે. એટલે ક્યાંક એને થોડી આશ્વાસન મળ્યું હશે, કારણ કે જેના ઘરનો દીવો ઓલવાયો હશે એને આપણે દીકરો તો પાછો ના આપી શકીએ, એનો પતિ પાછો નહીં મળે છે, એને પિતા પાછા નહીં મળે એના દીકરાને, પણ ક્યાંક અમુક ખૂણામાં એને એવું થતું હશે કે મેં મારો પતિ ગુમાવ્યો છે કે આજે એનો બદલો આજે ભારત દેશ અને આપણા સૈનિકોએ લીધો છે. અને ખૂબ સરસ વાત છે, મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ મને ખૂબ એઝ એ મહિલા તરીકે ખૂબ ગમ્યું. અને બીજા દેશને એક સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જો અમારા દેશમાં હિન્દુ મુસ્લિમ નથી, એ સંદેશો પાકિસ્તાનને આપવાની કોશિશ કરવામાં આવી છે ને, એક મહિલા તરીકે ખરેખર મારી છાતી ગજગજ ફૂલાય છે. મને ખૂબ જ ગમ્યું જ્યારે એ બંને મહિલાઓની પ્રેસ આવી, કારણ કે સુફિયા કુરેશી, આમ બીજા દેશોને એવું હોય કે ભારત દેશને હિન્દુ મુસ્લિમના બટવારામાંથી એ લોકોનું અંદરો અંદર યુદ્ધ કરાવી દઈએ, અંદરો અંદર મારી નાખીએ. પણ મને આ સ્ટેજે આ મંચ પરથી ડિબેટોની અંદર મને ખૂબ ખુશી થાય છે. સોશિયલ મીડિયાની અંદર જોઉં છું ત્યારે એઝ એ કોંગ્રેસમેન નહીં પણ ભારતની નાગરિક, ભારતની મહિલા તરીકે મને ખૂબ ગર્વ થાય છે, કારણ કે આ દળે સર્વદળીય બેઠકની અંદર પણ બધા જ નેતાઓએ કીધું કે આ વખતે આ જગ્યા પર કોઈ ટીકા ટિપ્પણી નહીં અને દેશ માટે બધાએ એક થઈને ઊભું રહેવાનું છે ને દેશ માટે લડવાનું છે. હું તો કહું છું કે આટલા બધા હુમલાઓ થયા, આપણે આટલા બધા સૈનિકો ગુમાવ્યા, આ દેશની અંદર રાજીવ ગાંધી, ઇન્દિરાજીને પણ આપણે ગુમાવ્યા, અને આ મંચ પર જ્યારે આ દેશ એક અવાજથી બોલ્યો છે ને, એક મહિલા તરીકે, એક ભારતીય નાગરિક તરીકે મને ખૂબ ગર્વ થાય છે. અને બધાનો સોશિયલ મીડિયા હોય બધા જ માધ્યમમાં એક જ સૂર આવે છે, ત્યારે દેશની એકતા દેખાય છે અને દેશની એકતાએ સાથે મળી અને આ આતંકવાદીઓનો ખાત્મો કરવો જોઈએ. આપણે બધા હિંસામાં ક્યારેય નથી માનતા, પણ આપણને કોઈ મારી જાય તો પણ આપણે ચૂપ થઈને જોતા નથી. એ સણસણતો જવાબ આપણા આર્મી જવાનોએ આપ્યો છે ને આપણા ભારતીય દળે આપ્યો છે. એ ખૂબ ગર્વની વાત છે. આપણને બધાએ ગર્વ લેવો જોઈએ કે આપણા ઉપર કોઈ હુમલો કરે તો આપણે એને સણસણતો જવાબ આપવો જ જોઈએ. અને હું તો કહું છું પાકિસ્તાન પર જેટલા આતંકવાદીઓના અડ્ડાઓ છે બધા જ પર હુમલો કરીને બધાનો ખાત્મો લાવી દેવો જોઈએ અને બધાએ સાથે મળીને એક અવાજથી આપણે દેશમાં એકતા થઈ છે, એ વાતનો મને ખૂબ સંતોષ છે. બિલકુલ, આપણી સાથે સોનલબેન પણ જોડાયેલા છે, જેઓ એડવોકેટ છે. સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. સૌથી પહેલાં તો ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલી થયું અને જે 9 ઠેકાણા પર આતંકવાદી જ્યાં છુપાયા હતા ત્યાં ધ્વસ્ત કરવામાં આવ્યા, 70થી વધુ આતંકીઓને ઠાર મરાયા, અને એ બધાનું બ્રીફિંગ, આખી ઘટનાનું બ્રીફિંગ, ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ 2 મહિલા ઓફિસર્સ દ્વારા કરવામાં આવ્યું. સૌથી પહેલાં તો એક મહિલા તરીકે જે લાગણી છે આપની એ જાણવા માંગુ. કદાચ ખૂબ જ જેમ ગીતાબેને વાત કરી એમ જ ખૂબ જ ગર્વની લાગણી થાય છે. અને જે પણ બીજેપી સરકારે અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે પણ ઇનિશિયેટિવ લઈ અને જે દેશ માટે કર્યું છે એને આવકારદાયક છે અને ખૂબ ખુશીની લાગણી થાય કે આજે અમારી દીકરીઓ ક્યાંય પાછી નથી. જ્યારે એક દીકરી તરીકે બજાડાલા જે રીતે જે દીકરી, જે સોફિયા, જે કર્નલ જે દીકરી હતી એને વાત કરી કે કર્યા પછી જે બ્રીફિંગ કરવું, જે કોન્ફિડન્સ સાથે પોતાના, એટલે એવું કહી શકાય કે જ્યારે
ત્યારે વારે ને ત્યારે આપણે રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ છીએ, પણ રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ પણ છે કે જે પોતાના દેશની સુરક્ષા માટે આવું એક મોટું મિશન પાર પાડી શકે છે. અને જે 15 જ દિવસની અંદર જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે એને લોકોને ખબર પડવી જોઈએ, કારણ કે વારંવાર આપણે હંમેશા એવું કરીએ, માનવ અધિકારોની વાત કરીએ, આપણે હંમેશા દિલમાં દયા રાખીએ, પડોશી ધર્મ નિભાવવાની વાતો કરીએ, ને જ્યારે હોય ત્યારે પડોશી આવીને આપણા ત્યાં હુમલા કરી જાય. અને જે ખરેખર જે ઓપરેશન સિંદૂર આમ જોવા જઈએ તો એ પણ છે મંગળવારની મધ્યરાત્રિએ હનુમાનજીનો દિવસ પણ હતો, અને સિંદૂર જે પૂર્વમાં પણ આવતું હતું, ને હનુમાનજીને જે ચોલા ચડાવવામાં આવે છે એ પણ સિંદૂરની રીતે છે. જે પણ ભગવાનની સાક્ષી અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે ઇનિશિયેટિવ લીધું છે ખૂબ જ સારામાં સારું વસ્તુ કરવામાં આવી છે, અને આ પહેલાં કરવાની જરૂર હતી એવું વારંવાર લોકો કહેતા હતા. પરંતુ આ જે ઘટના હતી કે તમે હિન્દુ છો અને જે રીતે એ લોકોને હચમચાવી નાખીની જે ઘટના બની હતી, અને ત્યારબાદ 15 દિવસની અંદર એકદમ એની પૂર્વ રીતે તૈયારીઓ કરવામાં આવી, અને તૈયારીઓ કરીને જે પ્રમાણે આને પાર પાડવામાં આવી છે ખૂબ જ સારી વસ્તુ છે. ખૂબ જ આનંદની લાગણી, એવું કહી શકાય સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય કે ઇવન જે પણ લોકો છે, જે નાનામાં નાનો વ્યક્તિ જે ભારતમાં રહે છે, જેના હૃદયની અંદર ભારત માતા છે, એ ખૂબ જ ખુશ છે અને ખૂબ જ હેપી છે. અને આ જે ઘટના આ જે હુમલો કરવામાં આવ્યો છે એ લોકોને ખબર પડવી જોઈએ કે ભારતની સામે નજર ન ઉગામી શકાય. એમની પાસે જે લોકોના જે નાપાક ઈરાદા છે, આમે મરવાના તોલે છે, એમની પાસે ના કોઈ રોજગારી છે, ના કશી વસ્તુ છે, છતાં પણ જે પાવર અને જે નાલાયકી જે રીતે એ લોકો હંમેશા બતાવતા રહ્યા છે, એમની સામે જે એક્શન્સ લેવામાં આવ્યું છે ખૂબ જ જરૂરી હતું. ને એમને ધૂળ ચાટના કરવામાં આવ્યા છે, એમને ઊંઘતા અને હજી પણ એ મગરમચ્છના આંસુ ખોટા મીડિયામાં ટ્રેકમાં પણ ખોટી વાતો કરી રહ્યા છે કે અમારા ત્યાં બાળકીઓ ઉપર 18 વર્ષની બાળકીને 7 વર્ષની ખોટા એ લોકો ઇન્ફોર્મેશન પણ ખોટી આપી રહ્યા છે, જે ખરેખર સત્ય હકીકતો હતી કે જેટલા લોકો આતંકવાદી હતા, જ્યાં આગળ એ લોકોએ વર્ષોથી પોતાના આતંકવાદી કેમ્પો હતા, એ લોકોને ઉડાવવામાં આવ્યા છે. છતાં પણ અત્યારે પણ મીડિયાને મિસગાઈડ કરવાની પાકિસ્તાની મીડિયા પણ ટ્રાય કરી રહી છે. ભારતે જે પણ પગલાં લીધા છે એ પગલાંની અંદર માત્ર આતંકવાદનો ખાતમો કરવા માટે આપણા જે બીજેપી સરકાર અથવા તો જે આપણી આર્મીના જવાનો છે એમને કોટી વંદન. એમાં ત્રણેય નૌસેના આવી ગઈ, ઇવન આર્મી આવી ગઈ, અને આપણા એરફોર્સે જે ઇનિશિયેટિવ લીધું છે એ એપ્રિશિએટ છે. અને ખાસ કરીને જે દીકરીઓના જેના સુહાગ લૂંટાયા છે એને પૂછો. અત્યારે વાત કરતાં એમને થોડી તો આત્માને શાંતિ પડી. બાકી કોઈ એક વ્યક્તિ ઘરમાંથી જતું રહે ને, એક વ્યક્તિને ખબર હોય ઘરમાં કે કેવી પરિસ્થિતિ થાય છે. આપણા જે જવાનો છે એ રાત દિવસ એ લોકો ઉપર જે રીતે પથરા ફેંકવામાં આવે, આજે આતંકવાદીઓ દ્વારાનું જે હવે કંટાળી ગયા સાંભળીને, એટલી મહેનતે 370 કાઢવામાં આવી હતી, લોકોને રોજગારી મળતી હતી, લોકો હેપી હતા, ટુરિઝમ વધ્યું હતું, એ બધાને નેસ્તો નાબૂદ કરવાનો આ કારસો રચીના આ જે લોકો હતા એમના માટે આ જે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે એને હું આવકારું છું. બિલકુલ ગીતાબેન, સિંદૂરનો બદલો સિંદૂરથી લેવામાં આવ્યો. ગીતાબેન, આપણે સૌએ વિડીયો જોયા જ્યારે આ અટેક થયો ને ત્યારબાદ લગભગ લગ્નને અઠવાડિયું થયું હોય અને હનીમૂન પર ગયા હોય, કાશ્મીર ફરવા માટે ગયા હોય, કેટલા સપના સાથે ગયા હોય, અને ત્યાં પત્નીની સામે પતિના માથે બંદૂક રાખી ધર્મ પૂછી અને ગોળી મારી દેવામાં આવે અને પત્ની બેબસ હોય, કંઈ ન કરી શકે. એક મહિલા તરીકે આજીજી કરે કે હવે મને પણ મારી નાખો, મારે જીવીને શું કરવું છે. ને ત્યારે એવું કહેવામાં આવે કે જાઓ તમારી સરકારને જઈને કહો કે શું કર્યું છે અમે. અને પછી સરકારે આ 15 દિવસની અંદર બદલો લીધો. સૌથી પહેલાં તો એ જે મહિલાઓ હતી, કાલે એ લોકોની સાથે પણ જ્યારે મીડિયા ઇન્ટરેક્શન્સ થયા અને એ લોકોની સાથે પણ જ્યારે વાત થઈ અને એમનું જે દુઃખ હતું, પરંતુ સાથે એક સંતોષ પણ જોવા મળ્યો. ગીતાબેન, બિલકુલ સાચી વાત છે કે નવપરિણીત ઈગલ હોય એમના 6 મહિના પહેલાના પ્લાનિંગ થતા હોય છે કે આપણે હનીમૂન પર અહીંયા જઈશું, આવી રીતે જઈશું, અહીંયા ફરવા જઈશું. જ્યારે એ સપના લઈને જ્યારે જમ્મુ કાશ્મીર એ જોડું ફરવા આવ્યું હશે ત્યારે એના કેટલા પ્લાનિંગો હશે કે આપણે આ કરીશું, આવો બંગલો લઈશું, આવી જોબ કરીશું, કેટલા બંને સાથે રહીશું, એટલા બધા સપના સેવી અને એ લોકો હનીમૂન પર જમ્મુ કાશ્મીર આવ્યા હશે. અને આવ્યા પછી ને લગ્નને હજુ તો આમ શું કહેવાય કે પ્રસંગોના વાર તહેવાર રિવાજો બધું પૂરું થયું ને એ લોકો ફરવા ગયા અને એમને થોડો જ હજી સમય મળ્યો હશે બંનેને સાથે વિતાવવાનો. એ સમયના દરમિયાન એટલા જ દિવસની અંદર પોતાનો પતિ ગુમાવો એ કેટલા દુઃખની વાત છે.
ખૂબ દુઃખ આમ અંદરથી એમ કહેવાય ને કે એને આપણે જાતે તો ના જ અનુભવી શકીએ. જેને પોતાનો પતિ ગુમાવ્યો છે એ દુઃખ તો કદાચ એને ભગવાન હજુ પણ હું તો કહું છું સહન કરવાની શક્તિ આપે, કારણ કે એ સહન કરવું એ ખૂબ અઘરું, અને એને એના સામે જ એને ધર્મ જાતિ પૂછી અને સીધું જ ગોળી મારીને એના નજર સામે જ્યારે એની હત્યા થઈ હશે તેની કેટલી પીડા હશે એના મનમાં, કેટલું દુઃખ હશે, કેટલા સપના એના રોડાયા હશે એ સમયમાં. ચોક્કસ એ ઘટના હું માનું છું ત્યાં સુધી એ ક્યારેય પણ નહીં ભૂલી શકે એવી ઘટના એને નજર સામે જોઈ હશે. અને સાથે સાથે મને તો ખૂબ આમ કહેવાય ને કે બદલો લીધો ને એ જ મોટી વાત છે. ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું એટલે એ સપના સેવેલા જોડા, એવા કેટલા અસંખ્ય જોડા, કોઈ વાલ સોયા પુત્રની સામે એ દીકરો, જેને આપણે કહેવાય ને કે ઘરમાં આપણી સંસ્કૃતિ તો એવી છે કે આપણે ફેમિલીમાં ઝઘડા થાય, પતિ પત્ની ઝઘડતા હોય તો આપણે બાળકને કહી દઈએ છીએ કે તું રૂમમાં જા, કે તું ના સાંભળીશ, અથવા તો આપણે આપણા બાળકોની સામે ઝઘડો પણ નથી કરતા. મારઝૂડ તો પછીની વાત છે. તો એ બાળકની સામે એના પિતાનું મૃત્યુ થતું હોય, ધર્મ જાતિ પૂછાતી હોય, ત્યારે એના માનસિક અસર શું થતું હશે? કારણ કે જાતિ ધર્મ આપણે બાળકોના મગજમાં નથી નાખતા, તો એ બાળકના મનમાં કેવો ભ્રમ ફેલાયો હશે કે જાતિને ધર્મ પૂછી અને મારા પિતાના મારા નજર સામે મૃત્યુ થયું છે ને એ ફાયરિંગ એના પિતા સામે થયું છે. એટલે ચોક્કસ આ બધી ઘટનાઓ ક્યાંક એક ખૂણામાં અસર છોડી જતી હોય છે. અને પણ સાથે સાથે આ કહેવાય ને કે આટલી બધી એમ ભગવાન માતાજી એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એના પરિવારને, કારણ કે બધાએ જ નાના નાના દીકરાઓ ગુમાવ્યા છે આ ઘરના, પણ ભગવાન એને ખૂબ શક્તિ આપે. પણ સાથે સાથે એમને સંતોષ તો ચોક્કસ છે કે આ આપણા આર્મી જવાનો ઉપર, કારણ કે આર્મી જવાનોના પરિવાર એટલો સંઘર્ષ કરી અને એ બોર્ડર પર રહેતા હોય છે, એના પરિવારને પણ ઘણું ભોગવવું પડતું હોય છે, કારણ કે દેશની બોર્ડર ઉપર જે યુવાનો રાત દિવસ રહી અને આપણે કેટલાય એવા આર્મી જવાનોને પણ આપણે ખોયા છે, કેટલા જવાનો અત્યાર સુધી આપણા દેશ પર હુમલાઓ પણ થયા છે. પણ આજે જ્યારે તાકાતથી બદલો લેવામાં આવ્યો ને, ત્યારે મને એવું લાગે છે કે આર્મી જવાનો જે બોર્ડર પર રાત દિવસ સંઘર્ષ કરતા હશે, જમવાનું ઠંડુ મળતું હશે, ક્યાંક પરિવારને તહેવારો સાથે નહીં મનાવી શકતા હોય, ક્યાંય એમને બર્થડે જન્મદિવસ છોકરાઓને આવતા હોય, પત્નીને આવતા હોય, એનિવર્સરી આવતી હોય, તો ક્યાંક એ જવાનો એને મળી પણ નથી શકતા. ઘણા એવી બોર્ડર હોય છે કે જ્યાં ઇન્ટરનેટની પણ સુવિધા નથી હોતી, તો વિડીયો કોલ મારફતે પણ એમના પરિવારને એ લોકો જોઈ પણ નથી શકતા. એવા પરિસ્થિતિઓમાં આપણા જવાનો રાત દિવસ આપણા બોર્ડરોની સુરક્ષા કરે છે. એટલે આવા આર્મી જવાનોને આપણે સેલ્યુટ આપવું પડે કે રાત દિવસ સંઘર્ષ કરીને આપણી બોર્ડરો સુરક્ષિત રાખે છે. અને આવું જ્યારે આપણે કહેવાય ને કે આર્મી જવાનો અંદર ઘૂસીને જ્યારે બદલો લેતા હોય ને, ત્યારે ચોક્કસ એ જવાનોની પણ છાતી ગજગજ ફૂલાતી હશે, ક્યારેક કે અમે આ દેશ માટે જે બલિદાનો આપ્યા છે ને, એ બલિદાનો પણ ક્યાંક એડે નથી જતા. એ વાતની ચોક્કસ એ લોકોને ખુશી હોય. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે પાકિસ્તાનીઓએ આપણા પૂંજ ગામની અંદર પણ હુમલો કર્યા છે, અને આપણા ભારતીય નાગરિકોને પણ કહેવાય ને કે 15 જેવા નાગરિકોને એ લોકોએ શહીદ કરી દીધા છે, અને 48 પણ ઘાયલ છે. કે હું કહેવાય ને કે એ લોકોને પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોને પણ શક્તિ આપે, અને જે 48 ઘાયલો છે ભગવાન એમના કહેવાય ને કે સુરક્ષિત રીતે એમના ઘરે પાછા આવે, એવી આપણી સૌની, આપણા ભારતીયોની બધાની કહેવાય ને સાંત્વના આપી શકીએ. બીજું તો આપણે એક ક્ષણ તો જવાબ આપીએ છીએ, પણ આશા રાખીએ કે ભારતની અંદર પણ દિવસોમાં કોઈ જીવ ના ગુમાવવા પડે, કારણ કે આપણે એ પણ ધ્યાન રાખીએ છીએ. અને આપણે તો બહુ શાંતિ પ્રિય છીએ કે લોકો આપણે બને ત્યાં સુધી હિંસામાં માનતા નથી, પણ આતંકવાદીઓનો ખાત્મો તો આપણે ચોક્કસ કરવો છે. બિલકુલ. શોભનાબેન, જે પ્રમાણે 22 એપ્રિલનો એ કાળો દિવસ કે જ્યારે લગભગ બપોરના સમય બાદ આ સમાચાર આવ્યા અને સૌ કોઈના મનમાં દેશદાજ હતી કે ભાઈ હવે કંઈક મોટું કરવું પડશે અને હવે બદલો જ કદાચ એક આખરી ઉપાય છે, અને એ જ પ્રમાણે ઓપરેશન સિંદૂરની રણનીતિ ઘડવામાં આવી અને કઈ રીતે અડધી રાત્રે આતંકીઓના ઘરમાં ઘૂસી અને તેમના ઠેકાણાઓને ઠાર કરવામાં આવ્યા. મારે એ જાણવું છે કે જે અંતિમ પળના વિડીયોઝ જે આપણે સૌ કોઈએ જોયા અને આપણા સૌ કોઈની આંખમાંથી એ વખતે આંસુ વહ્યા, અને ગઈકાલના જે વિડીયો જે સામે આવ્યા,
જે ઇન્ટરેક્શન સામે આવ્યું મીડિયા સાથે મહિલાઓનું, અને જેમાં તેઓ સરકારનો આભાર માનતી જોવા મળી, સેનાનો આભાર માનતી જોવા મળી, કેટલી હાશ થઈ હશે, કેટલી ખુશી થઈ હશે અને કેટલી શાંતિ લાગી હશે? એક સ્ત્રીને છે ને એનું સિંદૂર ભૂસાઈ હોય ને તારે સ્ત્રીનું કેટલું દુઃખ હશે, કેટલી યાતના હશે, કેટલી મજબૂરી હશે કે જે ટાઈમે કશું વિવશ હશે કોઈ બચાવ ના કરી શકે એ વખતે. બસ એમ જ કે ઠાર મારી દીધો, અને તું હિન્દુ છે ઠાર મારી દીધું, બસ ધર્મ હિન્દુ છે ઠાર મારી દીધું. એ વખતે દીકરીઓ એ બહેનોને કેટલી તકલીફ પડી હશે, માનસિકતા કેવી રીતે એ લોકોએ સહન કરી હશે એ જોવાનું છે. આજે સુરતમાં જે બનાવ બન્યો, જે બનાવ બનેલા જે પરિવાર છે, પરિવારને એ બેને કીધું કે મારા દીકરીને ડૉક્ટર બનાવવાની હતી ને દીકરાને એન્જિનિયર બનાવવાનો હતો. હવે એની જવાબદારી કોણ લેશે? પરિવાર. એક એનો થાંભલો જે મજબૂત કહેવાય ને, ઘરનો પિલ્લર તૂટી પડ્યો છે. અને આ સાથે બેને એ પણ કીધું ગઈકાલે કે ના, મને ગર્વ થયું આપણા ભારત દેશના અને આપણા પીએમ મોદી સાહેબ માટે મને ગર્વ થયું કે ચલો આ પગલું ભર્યું અને ત્યાં આપણો ખાત્મો બોલાય એ લોકોનો, તો એ ખૂબ પ્રશંસા લાયક છે. એ બેનના શબ્દો મેં સાંભળે છે. હું આ વાત કરી રહી છું તો પણ મને પોતાને અત્યારે રોવાણા ઊભા થઈ રહ્યા છે કે એ વખતે બેને કેટલી યાતના ભોગવી હશે બેનો દીકરીએ, એ જોવા જેવું છે. અને ખરેખર, અને એક યાસ્મીન કરીને છે જે આર્મીમાં લેડી છે, એ પણ યુદ્ધમાં જોડાયા હતા અને એ વડોદરામાં ભણેલા છે. એ વડોદરામાં MSUમાં ભણેલી છે બેન. હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક સ્ત્રી તરીકે કામગીરી કરી છે, પ્રશંસા લાયક છે. એક દુર્ગા તરીકે ઊભી રહી છે. એમાં આર્મીમાં નથી જોવાતું હિન્દુ કે નથી મુસ્લિમ જોવાતું, બસ કામ જ કરો. ગમે તેટલી તકલીફ આવે પણ દેશ માટે અડગ ઊભા રહો, ખડક ઊભા રહો, દેશની સેવા કરો. આપણે પોલીસોનો ગાળો આપીએ છીએ પણ વાર તહેવારે પોલીસ આપણી સાથે જ હોય છે. પોલીસ આર્મીનું બંનેનું કામ સરખું જ છે. નહીં ઠંડી, નહીં તડકો, કે નહીં વરસાદ, કે નહીં બરફ, કે કશું જોતા નથી. બરફમાં એ લોકો જોતા હોય છે, જંગલોમાં જતા હોય છે, ત્યાં વીછી, સાપ, આ બધું હોય છે. એ પણ એમાં એ એટલી યાતનામાંથી પણ આર્મીવાળા, નૌકાદળવાળા દરેક વ્યક્તિ, આર્મીનો, એરફોર્સનો, આટલામાં ખડક પગે રહીને એ લોકો કામગીરી કરે છે. એ ખરેખર પ્રસન્નતાને લાયક છે. અને ઘણી બધી બહેનોના જે બનાવ બન્યા છે એ બહેનોનો આપણને ખૂબ ખૂબ આભાર માન્યો છે મોદી સાહેબનો, આર્મીવાળાનો, કે ચલો અમને થોડીક તો સંતોષ થયો, કોઈક ખૂણે અમને સંતોષ થયો કે તમે અમને આનંદ, ક્યાંક આનંદ તો ના કહેવાય પણ એમ થોડુંક અમને એમ લાગ્યું કે અમારા બદલો લીધો એમ. એ પરિવારનો દીકરો તો આવવાનો નથી, કે નથી એનો પતિ આવવાનો, કે નથી એના પિતા આવવાના, પણ જે એને તકલીફ ભોગવી છે બેનો દીકરીઓએ, એ ખરેખર દુઃખદ ઘટના સાથે એ લોકોએ તકલીફ ભોગવી છે. તો એનું ખરેખર હું તો એમ કહું છું સરકારશ્રીએ થોડુંક આ પરિવારો માટે કંઈક વિચારવું જોઈએ કે જેથી એક પોતે આગળ વધી શકે ને પોતે આગળ ઊભી રહી શકે, એના બાળકોને પોતે આગળ આવીને એનું જતન પાલન કરી શકે. બિલકુલ, આપ ત્રણેય અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ સમય છે એક ચર્ચામાં નાનકડા વિરામ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ભારત તરફથી ઓપરેશન સિંદૂર સક્સેસફુલી પાર પાડવામાં આવ્યું અને તેને જ લઈ અને મહિલાઓની જે લાગણી છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે જોડાયેલા છે ગીતાબેન પટેલ, સોનલબેન જોશી અને સાથે પ્રતિભાબેન પણ જોડાયેલા છે. આપ ત્રણેયનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સોનલબેન, એક મહિલા તરીકે ઓપરેશન સિંદૂર જ્યારે પાર પાડવામાં આવે અને સિંદૂર કા બદલા સિંદૂર સે આ નામ આપવામાં આવે અને એક મહિલા તરીકે કેટલો સંતોષ છે તમને?
કદાચ અત્યારે વાત કરીએ છીએ જુહી તો બોલું છું ને તો પણ આપણને રૂવાટા ઊભા થઈ જાય છે. એટલી બધી હેપીનેસ છે. તમે કદાચ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરો, કોઈની સાથે તમારું ઇવન કોઈ પણ વાલ સોયું, આપણે કદાચ એટલા આપણે ઇન્ડિયન લોકો તો એકદમ માયાળુ લોકો હોય છે. આપણે 2 મિનિટ માટે બી કોઈની સાથે વાત કરીએ ને તો માયા થઈ જતી હોય. ત્યારે આપણું વાલ સોયું, એમાંય ખાસ કરીને પતિ કે જેની સાથે આપણે એવું વિચારતા હોય કે કડવા ચોથ આવતી હોય એના માટે આપણે વટ સાવિત્રીનું વ્રત કરતા હોય, આખા મોટા સૂતરના મોટા દડાને જ્યાં સુધી ચક્કર આવતા હોય છતાં પણ એ સૂતર એનું આયુષ્ય પતિનું લાંબુ થાય એના માટેની આપણે કામના કરતા હોય અને એ પતિનું આવી રીતે આવા આતંકવાદીઓ દ્વારા જ્યારે મૃત્યુ નિપજાવવામાં આવે અને જ્યારે જેનું પણ વિધવા થવું ને એ પોતાના પતિને ગુમાવો ને એનું દુઃખ કદાચ કલ્પના જ નથી કરી શકાય એવી. આજે સિંદૂરનો બદલો સિંદૂરથી જે લેવામાં આવ્યો છે એની જુહી એટલી ખુશી છે, કદાચ એવું કહી શકાય કે જાણે દિવાળી હોય એટલી ખુશી થઈ છે. અને આ લોકો સતત શેના માટે પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપવા માટે પહેલેથી જાણીતું છે. ઇવન જ્યારે બી અમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય ને એ લોકોને મળવાનું થતું હોય એ લોકોના દેશવાળાને ત્યારે પણ કહેતા હોય કે અમારા કન્ટ્રીવાળાને અમારા જ કન્ટ્રીના જે એ લોકોના જે આતંકવાદ અને જે સેનાના એમના અધિકારીઓ છે એ ક્યારેય અમારા દેશને ઊંચો નથી આવવા દેતા. આ પરિસ્થિતિ હોવા છતાં પણ એમના નાપાક ઈરાદા ભારતમાંથી આપણે એમને જગ્યા આપીને પાકિસ્તાન થયું છે. આપણા પોતાના એવું ન શબ્દ ન વાપરવો જોઈએ કારણ કે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના વાત કરીએ છીએ, પરંતુ આપણા જ ફેંકેલા રોટલા ઉપર ટકી રહેતા લોકો અત્યારે આપણા પોતાના ખોબા જેટલી પોતાની વેલ્યુ છે અને આપણને એમની આંખો ઉઘાડી કરીને બતાવે છે. પણ એવું કહેવાય છે જે પેલો ડાયલોગ હતો ને કે બાપ હોતા હે, એવી વાત છે કે એક 10 મિનિટમાં પાકિસ્તાન દેશ તો નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે, છતાં પણ એના નાપાક ઈરાદા બંધ થતા નથી. જે કદાચ કાશ્મીરની અંદર મેં પોતે પણ એક ફેક્ટ ફાઇન્ડિંગમાં ભાગ લીધેલો છે, હું પોતે પણ કાશ્મીર 4 દિવસ રહેલી છું. ત્યાં જે 6000 નાળા આવેલા છે, 6000 નાળાની અંદર કઠુઆથી લઈને આ જે પણ એરિયા છે એમાંથી ખાલી માત્ર ને માત્ર ઘૂસપેઠ કરવાની રોશની એક્ટ લાગુ કર્યો છે. ત્યાં પણ એવી પરિસ્થિતિ છે કે કઈ રીતે આવીને ત્યાંના આપણા જમીન વધારીએ, કેવી રીતે આપણે હક જમાઈએ, કબજો જમાઈએ. ક્યાં ગયા એ પથરા ફેંકવાવાળા જ્યારે અત્યારે રોજી રોટી મળતી થઈ ત્યારે? એટલે આ જે પરિસ્થિતિ છે બધી પાકિસ્તાનના જે આકાઓ છે ત્યાંના લોકો છે એ જ લોકો ફંડિંગ પણ કરે છે અને એ જ લોકો આ કાવતરું રચીને આપણા જ દેશની અંદર જે કહેવાય ને અશાંતિ ફેલાવે છે. અને આ જે છેલ્લો પહલગામવાળો જે ઇન્સિડન્સ હતો એ એકદમ ખરાબ હતો કે પૂછવામાં આવે છે કે તમે ફાતિયા પડો, કલમા પડો, તમે મુસ્લિમ છો તો તમે પ્રૂવ કરો, તમે સાઈડ પર બેસો, અને જે હિન્દુ છે એને મારી નાખવામાં આવે છે. આ બિલકુલ કોઈ પણ રીતે આને સહન ન કરી શકાય અને બરાબર જવાબ આપ્યો છે. આમની આનાથી પણ બદતર હાલત થવી જોઈએ એવું મારું માનવું છે. અને જીવનમાં ક્યારે પણ આવી નજર ઊંચી કરીને એમને જોવાનો પણ હક નથી. આપણા દેશ સામે નજર ઉઠાવીને જોવાના, એ લોકો જોડે વાત કરવાની થાય ને ત્યારે એમને કહેવું જોઈએ તમે અમારા પગમાં જુઓ. જે વ્યક્તિ કોઈના સિંદૂર લૂંટાવાની ઘટના, કોઈનો બાપ લઈ ગયા, કોઈનો પુત્ર લઈ ગયા, એ વેદના પોતાના વાલ સોયાને ગુમાવવાની વેદના હોય ને જોઈ એ પોતે વ્યક્તિ જ જાણી શકે એની પર શું વીતતી હશે. ક્યાંક ને ક્યાંક બધા જ જેને પોતાના વાલ સોયા, પોતાના પતિ ગુમાવ્યા છે, પોતાના વાલ સોયા જે સ્વજન ગુમાવ્યા છે, બધાને થોડે અંશે રાહત થઈ છે એવું કહી શકાય. અને આ જે બદલો લેવામાં આવ્યો છે જે મોદી સરકાર દ્વારા, ખરેખર એ વેલકમિંગ છે. અને બરોબર એમને હવે એમને ખબર પડી ગઈ છે કે હવે કોઈ સાખી નહીં રહે. અને જે રીતે કૂટનીતિ પણ બીજેપી સરકારે જે રીતે લીધી છે, અન્ય દેશો પણ કૂટનીતિ રીતે પણ આપણી ભારતની સાથે છે, એ પણ ખરેખર હેડ્સઓફ જેવું કાર્ય છે. બહુ જ વિચારીને, બહુ બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરીને જે પ્રમાણેના પગલાં લેવાઈ રહ્યા છે અને જે રીતે પોતાના દેશને બચાવવા માટે, સુરક્ષા માટે, અને હવે આપણે જે વિશ્વના નકશા ઉપર ભારત એક ઉભરી રહ્યું છે એના માટેની આ કહેવાય ને એક લપડાક હતી પાકિસ્તાન ઉપર. આ તો કદાચ એવું કહી શકાય કે ટ્રેલર છે, હજી તો આગળ બાકી છે. જો સહેજ પણ આંખ ઊંચી કરીને જોશે તો કદાચ પાકિસ્તાનને મિટાવી દેવાના પણ જે હિંમત છે આપણી સેનાઓમાં છે. અને આ બધાને સલામ કરીએ છીએ, બધાનો ખૂબ ખૂબ મહેરબાની કે જે રીતે એ લોકોએ આ કાર્ય કર્યું અને આપણે સેફ ફીલ કરીએ છીએ એ લોકોના લીધે. એ માટે હું આ સિંદૂરથી ખૂબ જ એક સેટિસ્ફેક્શનની લાગણી એવું કહી શકાય કે જ્યારે 370 હતી હતી ને ત્યારે હું એવું કહેતી હતી કે જ્યારે હું જીવું છું ને હું આ જોઈ શકું છું ને, જે ઇમ્પોસિબલ વસ્તુ હતી અને એ પોસિબલ થઈ હતી, એવી જ લાગણી, કૃતજ્ઞતાની લાગણી
કે ના આપણે સેફ છીએ, આપણો જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણી સુરક્ષા કરી શકે એમ છે ને એમને 15 દિવસની અંદર જે બદલો લીધો છે એ ખરેખર આપણે વિચાર થિંક કરીને કે નથી કરવું, શું કહેશે લોકો, આમ કરીશું, તે અત્યાર સુધી આગળ એ થતું આવ્યું હતું, પણ બીજેપી સરકારને સેલ્યુટ મારીએ છીએ કે એમને એક્શન લીધું છે. અહીંયા બેસી અને આપણે સવાલ જવાબ કરી શકીએ. આપણે એ પરિસ્થિતિમાં નથી જેનું ગયું હોય ને એને ખબર પડે, અને એ કદાચ આપણે અત્યારે ખાલી એમની લાગણી સમજી શકીએ કે આવું થયું હશે, પણ આપણે એ પરિસ્થિતિમાં નથી ને આપણે નથી ઈચ્છતા કે કોઈ પણ એ પરિસ્થિતિમાં આવે. ગીતાબેન, જે પ્રમાણે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું ને ગઈકાલે એક સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો, નારી શક્તિને લઈને આ મેસેજ હતો કે પહેલાં તો જે નારીનું સિંદૂર તમે ઉજાડ્યું છે એ જ નારીની જે બદલાની ઘટના હતી એનું બ્રીફિંગ 2 મહિલા ઓફિસર્સે કર્યું, અને એ સ્પષ્ટપણે અહીં કહેવામાં આવ્યું કે સ્ત્રી પુરુષની સમોવડી નહીં, પુરુષથી આગળ જ છે. એટલે આ એક સ્પષ્ટ મેસેજ હતો. ગીતાબેન, બિલકુલ હું માનું છું ત્યાં સુધી આ એક સ્પષ્ટ તાકાતથી એક મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી છે કે તમે જે ધારો છો એ પ્રમાણે ઇન્ડિયા નથી, અને સ્ત્રી સશક્તિકરણનો એક ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સ્ત્રીઓ આ કરી શકે છે, અને સ્ત્રીઓએ ખરેખર તાકાત બતાવી અને પાકિસ્તાનનો જડબાતોડ જે જવાબ આપ્યો છે કે પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને એ આતંકવાદીઓના 9 સ્થળો ઉપર હુમલા કરવામાં આવ્યા. એ ખૂબ જ ગર્વની વાત છે. સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે જ્યારે કહીએ ને કે સ્ત્રીઓને થોડી કમજોર સમજવામાં આવે છે કે પહેલા કંઈ પણ હોય તો કે સ્ત્રીઓને તમે જતા રહો, તમે ઘરમાં પૂરાઈ જાઓ, અમે બેઠા છીએ, પણ જ્યારે આ સ્ત્રીએ એક પ્લાનિંગ સાથે, કહેવાય ને એક વિઝન સાથે, પ્લાનિંગ, પરફેક્ટ પ્લાનિંગ સાથે એક પણ આપણો જવાન શહીદ ન થાય એવી રીતે અંધારામાં જઈ અને હુમલા 9 સ્થળો પર કરી અને પાછું દેશમાં આવીને બ્રીફિંગ કરવું ને એ કેટલી મોટી વાત છે. એક દેશમાં પ્રસ્થાપિત કરી દીધું એક ઉદાહરણ રૂપે. અત્યાર સુધી આપણે ઝાંસીની રાણીનું જ ઉદાહરણ દેશની અંદર આપતા હતા. કદાચ હું માનું છું કે હવે એ સોફિયા કુરેશીનું પણ એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવશે આ દેશની અંદર. એક ઇતિહાસમાં કંડારી જશે એમ કહેવું હોય તો કહી શકાય, કારણ કે એમને સાબિત કરીને બતાવ્યું કે જો અમારા ભારતની સ્ત્રીઓ આ કરી શકે છે. અને એક હિન્દુ મુસ્લિમનો પરફેક્ટ મેસેજ આપવાની આપણે જે કોશિશ કરી છે ને એ દેશના, મને એવું લાગે છે કે દરેક નાગરિકને પણ આ મગજમાં ઉતારી લેવા જેવી વસ્તુ હતી, કારણ કે જે આપણે હિન્દુ ને મુસ્લિમના વાડામાં જે લોકો આપણને વેચવા માંગે છે એ પણ સમજી લે કે જો આ પરિસ્થિતિમાં હિન્દુ અને મુસ્લિમ 2 અધિકારીઓએ સાથે મળી અને બહુ જ સફળતાપૂર્વક એક સામાન્ય પણ એક ટાંકણી જેવી પણ ભૂલ કર્યા વગર જડબાતોડ જવાબ પાકિસ્તાનની અંદર આપીને આવવો ને એ કહેવાય ને કે કાબિલે તારીફ છે. એક આમ આપણું આમ શું કહેવાય કે આ છે ને આ શબ્દોમાં વર્ણવી ન શકાય એટલો આમ અંદરથી પેલું આમ ખુશી થાય છે કે એક મહિલા તરીકે એક આક્રમકતાથી આટલો સણસણતો જવાબ આપી શકતા હોય ને તો એક આ 2 આપણા અધિકારીઓ છે, આર્મી જવાનો છે. આર્મીના CRPFના જવાનો પણ ખૂબ સારી મહેનત કરીને ખૂબ તાકાતથી કહેવાય ને કે આ જવાબ સણસણતો આપ્યો છે. આપણા દેશે બહુ જ હુમલા જોયો, વિધાનસભાનો હુમલો હોય, સંસદના હુમલા હોય, એ કહેવાય ને કે પુલવામા કાફલા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. તો આ બધા જ હુમલાઓ આપણે જોયા ને આપણને એવું થતું હતું ક્યારે આપણે આ લોકોને જવાબ આપીશું, કેમ આપણને આ જવાબ આપણે નથી આપી શકતા પાકિસ્તાનને. પણ આજે જ્યારે જવાબ આપ્યો છે ત્યારે હું માનું છું કે દેશના તમામ નાગરિકો અને જેટલા પણ CRPFના જવાનો, આતંકવાદીઓ ને જે સણસણતો જવાબ આપ્યો છે ને એનાથી મને એવું લાગે છે કે બધા જ ખુશ છે. તે પ્રતિભાબેન પણ જોડાયેલા છે, મહિલા અગ્રણી છે તેઓ. પ્રતિભાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે મિસાઇલ અટેક કરવામાં આવ્યો અને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. આ નામ જ પોતાનામાં ઘણું બધું કહી જાય છે, અને સિંદૂરનો બદલો સિંદૂરથી અંતે સેનાએ લઈ લીધો છે. અને એનું બ્રીફિંગ જ્યારે કરવામાં આવ્યું અને એમાં પણ 2 મહિલા ઓફિસર્સ જ્યારે બ્રીફિંગ કરી રહી હતી, એક મહિલા તરીકે કેવી લાગણી? મહિલા તરીકે ખૂબ ગર્વની લાગણી મહેસૂસ થઈ કે આજની મહિલા કોઈ જગ્યાએ પાછળ નથી, અને ખાસ કરીને જે આપણા વડાપ્રધાન મોદીજી અને આપણી જે ભારતીય સેના છે
એણે એક હિન્દુ મુસ્લિમનો ખૂબ સારો મેસેજ આપ્યો છે કે આ અખંડ ભારત છે, આ ભારતનો રહેવાસી હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મનો હોય, જ્યારે દેશ પ્રેમની વાત આવે, જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે એ એક છે. પહેલાં શરૂઆતના સમયમાં એવું હતું કે અમુક રાજકારણીઓ જે હતા તે ભાગલા પાડોને રાજ કરો એવી નીતિમાં માનતા હતા. જ્યારે કાશ્મીરમાં છે એ જે અલગાવવાદીઓનું સ્થાન હતું, ત્યાં ઘણા બધા આતંકવાદીઓના કેમ્પ હતા, ત્યાંના જે લોકો છે એના હાથમાં પથ્થર આપીને એ ક્યારેય હિન્દુ મુસ્લિમને એક થવા નહીં દેતા હતા. જ્યારે આપણા મોદીજીએ ત્યાંથી 370 હટાવી, ત્યારબાદ ત્યાં અમન થયું, તે લોકોને રોજગારી મળી, અને જ્યારે ભારતીયો ત્યાં જઈને, ભારતના દેશવાસીઓ ત્યાં જઈને જવા માંડ્યા ત્યારે એને ખબર પડી કે અમે પણ ભારત દેશનો હિસ્સો છીએ અને અમે આ જ દેશનું અંગ છીએ અને આ લોકો ખૂબ સારા છે, અમને મિસગાઈડ કરવામાં આવતા હતા. એ પબ્લિક જાગૃત થઈ. આજે તમે જુઓ, જ્યારે આ પુલવામામાં હુમલો, આપણે અત્યારે જે પહલગામમાં હુમલો થયેલો છે, જે ટુરિસ્ટ પર હુમલો થયો, ત્યારે ત્યાંના લોકો આગળ આવ્યા છે અને એ આતંકવાદીઓની અગેન્સ્ટમાં આવ્યા છે અને ભારતમાં એક સુરે કહે છે કે એ લોકોને તમે પકડીને મારો, સબક શીખવો, અમે ભારત દેશની સાથે છીએ, અમે એક ધર્મમાં છીએ, રાષ્ટ્રની સાથે છીએ. તો આ ખૂબ સારો એક મેસેજ દેશ માટે છે. અને જે એર સ્ટ્રાઇક કરી છે તે તો કાબિલે તારીફ છે જ. આપણે જો ભૂતકાળમાં જઈએ તો અનેક હુમલાઓ આપણા દેશ પર ઘણી વખત થયા છે છૂટકમાં. આપણે 26/11ને યાદ કરશું ત્યારે જે સ્થાનિક સરકાર હતી ખૂબ વાતો કરી કે હા અમે હુમલો કરીશું, અમે બદલો લેશું, પણ કંઈ જ નહીં થયું અને આપણું આખું મેટ્રો જે સિટી છે, બોમ્બે સિટી છે, એ મહાનગરને તહેસ નહેસ કરી નાખેલું. અનેકો લોકો મરી ગયેલા હતા અને અનેકો આપણા સારા જવાનો મરી ગયેલા હતા. આપણા તાજ પર જે કોમન લોકો છે એના પર હુમલો થયેલો હતો અને આપણે ટીવી પર જોઈ રહ્યા હતા. મારી સાથે તમે પણ જોયું હશે કે લોહી લુહાણ લોકો આમથી તેમ મદદ માટે ભાગતા હતા. ત્યાર પછી એવો કોઈ જવાબ આપવામાં નહીં આવ્યો કે જેથી એ લોકો ડરે. પણ જ્યારથી મોદીજીનું શાસન આવ્યું છે ત્યારથી મતલબ કહે ને કે ઈંટ કા જવાબ પથ્થર સે દિયા, એવી રીતે એમણે આપ્યો છે. પુલવામાનો જવાબ જે આપણે એમ કરીએ કે ઉરી એટેક થયો છે તો સર્જિકલ સ્ટ્રાઇક કરીને એમના જ કેમ્પમાં એમને ખબર નહીં પડે એવી રીતે જઈને આપણી ભારતીય સેનાએ ખૂબ સારો એવો જવાબ આપ્યો છે. આ ઉપરાંત જ્યારે પુલવામા હુમલો થાય છે ત્યારે પણ એર સ્ટ્રાઇક કરીને ખૂબ સારી રીતે આપણી ભારતીય સેના છે એનો જવાબ આપે છે. અને હાલમાં જે પહેલગામ હુમલો થાય છે અને ત્યારે આતંકવાદીઓ ધર્મ પૂછીને એમને ગોળી મારે છે અને કહે છે કે કહી દેજો, એમ જે સ્ત્રીઓને એમ ડરાવવા માટે કે સ્ત્રીઓને છોડે છે અને એનો સુહાગ ઉજાડે છે અને એના બાળકોને એના માતા પિતા બાપ બહેનો કરી દે છે, પરિવારનો આધાર છીનવે છે અને કહે છે કે અમે તને મારી નાખો, જાઓ તમને છોડીએ છીએ, તમે જઈને કહી દેજો. એક દહેશત ફેલાવવાની વસ્તુ હતી. ત્યારે સરકારે અને સેનાએ સાથે મળીને એક હિંમત અને જે ભારતીયોને ગર્વ થાય અને એક સારા મેસેજ સાથે આપણે મુસ્લિમ મહિલા આગેવાન કહી શકાય, આગેવાન એટલા માટે કે દેશની આગેવાન, કે એણે આપણે જોશું કે જે કમાન્ડો હતી એ પણ એક મહિલા છે, આઈ થિંક યુનિકા, અને જે સોફિયા છે એમને આખું ટીમ લીડરશિપ લીધી અને ખૂબ સારી રીતે ત્યાં જઈને પોઈન્ટ ટુ પોઈન્ટ જે આ હુમલો છે એ કર્યો છે. અને એ હુમલોમાં કોઈ પણ સ્થાનિક લોકો, પાકિસ્તાની છે એમ પણ સ્થાનિક લોકો નહીં મરે અને આતંકવાદીઓનો જ નાશ થાય એ રીતે 9 સ્થળોએ ખૂબ સારું ઓપરેશન બહાર પાડ્યું છે. એટલે ભારતની જે સંસ્કૃતિ છે એની રક્ષા કરી છે, ભારતની દીકરીઓની બહેનનું સિંદૂરની રક્ષા કરી છે. અને એક મેસેજ બી એવો છે કે આપણે સુરક્ષિત છીએ. આપણને કંઈ પણ થાય તો આપણા જે દેશના સૈનિકો છે એ આપણી રક્ષા કાજે છે. આપણા જે નેતાઓ છે, જે સરકાર છે, આદરણીય નરેન્દ્ર મોદીજી, એ આપણી સાથે છે. અને આપણા માટે ખૂબ સારી વસ્તુ એ પણ છે કે જે મોટા દેશો છે એ પણ આપણા સપોર્ટમાં છે કે અમે ભારતની સાથે છીએ. જો ભારત સાથે કંઈક ખોટું થયું તો અમે તમને જોઈ લેશું. તો આ એક ભારતનો પાવર છે જે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. બિલકુલ. શોભનાબેન, આપને મારો અવાજ મળે છે? શોભનાબેન, આપને અવાજ મળે છે મારો? હાજી, આપને મળે છે. આ બેન જે બોલે છે એ નથી અવાજ આવતો. જી શોભનાબેન, મારો સવાલ એ છે કે હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત રહેશે, હજુ અહીંયાથી અટકવાનું નથી. આ તો માત્ર ને માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. આપના મતે મારો એ સવાલ છે કે આપને હજુ પણ શું વધુ બદલાની આશા છે? શું હજુ પણ આતંકીઓના જે ઠેકાણા છે નેસ્ત નાબૂદ થવા જોઈએ? એ લોકોનો પૂરેપૂરો ખાત્મો બોલાવવો જોઈએ. અને જે એક નારી શક્તિ તરીકે સોફિયા જે છે મેડમ,
એ કેપ્ટન મેડમને હું સેલ્યુટ મારું છું, કેમ કે ગુજરાતમાં આવી MS યુનિવર્સિટીમાં બાયોલોજીમાં એ મેડમ ભણેલા છે, એટલે MSU માટે, વડોદરા માટે અને ગુજરાત માટે ગર્વની વસ્તુ છે. બીજી વસ્તુ કે એ લોકો આતંકવાદીઓનો તો પૂરેપૂરો ખાત્મો જ બોલાવવો જોઈએ, નાશ જ બોલાવવો જોઈએ. કોઈ પણ ખૂણામાંથી એ લોકો ક્યારેય હિંમત કરી બહાર ના આવવા જોઈએ, નાશ જ થઈ જવો જોઈએ, એટલે આવી જ ના શકે એવી રીતે ખાત્મો બોલાવવો જોઈએ. અને એની સાથે દરેક સ્ત્રીઓની, દરેક સિંદૂરની સાથે લાગેલી દરેક બહેનો દીકરીઓને હું એમ જ કહું છું કે એ લોકોનો પૂરેપૂરો સહકાર છે, પૂરેપૂરો સાથ છે. માટે કરીને દરેક સ્ત્રીઓ ગર્વ અનુભવે છે કે આ સિંદૂર એટેકનું નામ આપ્યું છે, જે સિંદૂર કરી નામ આપ્યું છે, દરેક મા બે દીકરીઓ ગર્વ અનુભવી રહી છે. અને આજે ગઈકાલે હું એક જગ્યાએ હોસ્પિટલ ગઈ હતી તો ત્યાં દરેક બહેનોને મેં પૂછ્યું કે આ સિંદૂરનું આપ્યું છે કે બેન જોરદાર નામ આપ્યું છે. અને આ લોકોને તો પૂરેપૂરા નાબૂદ જ કરવા જોઈએ, લોકોનો નાશ થવો જોઈએ, કે એ લોકોને નુકસાન નથી કર્યું. એ પણ જુઓ, આપણા ભારત દેશના દરેક આર્મીના સંસ્કાર, એ લોકોની માનસિકતાને, એ લોકોનું ગ્રેજ્યુએશન જુઓ તમે. એ લોકો બારીકતાથી નિરીક્ષણ કરીને એ લોકોએ કામ કર્યું છે કે તેના સ્થાનિક લોકોને તકલીફ ના પડે, ત્યાંની બહેનો દીકરીઓને તકલીફ ના પડે. આ તફાવત છે આપણામાં અને એમનામાં, એ બહુ મોટી વસ્તુ છે. પણ આવી રીતે એ લોકોનો સખતમાં સખત એ લોકોની ઉપર હુમલો કરીને એ લોકોને નાબૂદ કરવા જોઈએ, પૂરેપૂરો નાશ કરવો જોઈએ. જેમ આપણે કોરોનામાં નાશ કર્યો ને કોરોનાનો, એવી રીતે આ લોકોનો નાશ કરવો જોઈએ. સાથે સરખામણી કરી છે શોભનાબેને. સોનલબેન, આપનું શું માનવું છે આ વિશે? જુઈ ફરી રિપીટ કરીશ કારણ કે એમનો અવાજ નતો આવતો. સોનલબેન, જે પ્રમાણે આતંકવાદમાં સિંદૂર ઓપરેશન આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવ્યું અને બદલો એક તરફ લેવામાં આવ્યો. બદલા કરતાં પણ ન્યાય શબ્દનો ઉપયોગ અહીંયા એટલા માટે વધુ સારો રહેશે કારણ કે આ એક ન્યાય છે એવા પરિવારો માટે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જ્યારે કુદરતી મોત આવતું હોય ત્યારે આપણે સ્વીકારી લેતા હોઈએ કે ભગવાનની જેવી ઈચ્છા હશે, એવું થયું હશે. પરંતુ આ તો જ્યારે આતંકવાદીઓ માથે બંદૂક મૂકી અને ધર્મ પૂછી અને તમને ગોળી મારે અને તમારી નજર સામે જ્યારે તમે તમારા વાલસોયા ગુમાવો, ત્યારે આ દુઃખ એ કદાચ આપણે નથી જાણતા કારણ કે આપણે પરિસ્થિતિમાં નહોતા. પરંતુ સોનલબેન, આ ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત રહેવાનું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આપ કેટલા સંતુષ્ટ છો? આગામી કઈ રીતની કાર્યવાહીની અપેક્ષા છે આપને? આપણે જોઈએ એવું કહી શકીએ કે કદાચ અત્યારે મીડિયાના માધ્યમથી આપણે એવું ઈચ્છીએ કે આ સિંદૂર યથાવત રાખે અને એની ટેકનિકાલિટીમાં નથી પડતા કારણ કે એ લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો આપણા માધ્યમથી એ લોકોની પણ આપણી પર નજર છે અને આ બધી કોન્ફિડેન્શિયલ માહિતી હોવી જોઈએ. અને હું એવું માનું કે ઘણા આપણા જે આર્મીના જવાનો છે એ લોકોનો પણ, એ લોકોએ જે કાશ્મીરની ઘટના હોય કે એ લોકોને પણ આ આતંકવાદીઓએ ઠાર મારેલા છે. એટલે હજી તો કદાચ આ સિંદૂરનો બદલો છે એ ચાલતો જ રહેવાનો છે કારણ કે આ જે ઘટના બની અને જે ખરેખર જે લોકો હતા, નોન આર્મી ના લોકો હતા કે જે ખરેખર કુટુંબ હતું અને કુટુંબમાં આવી રીતે હસબન્ડની હત્યા, પરંતુ આપણા જે વીર જવાનો છે એમની પણ આવી રીતે આતંકવાદીઓએ પુલવામા એટેક હોય એ પણ ક્યાંક ને ક્યાંક લોકોના સિંદૂર ઉજળ્યા છે. એટલે હજી પણ એમનો બદલો લેવાનો તો બાકી જ છે અને લેવાવો જોઈએ. એ જ્યારે પણ ગવર્મેન્ટ પોતે પણ સફિશિયન્ટ રીતે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ રીતે જે પ્રમાણેના સ્ટેપ ઉઠાવી રહી છે અને આવા જ સ્ટેપ હોવા જોઈએ કે એ લોકોના ત્યાં એક પણ આતંકીનો કેમ્પ ત્યાં હોવો ના જોઈએ. ચાહે આપણા દેશની અંદર પણ આવી કોઈ ગતિવિધિઓ ચાલતી હોય એના માટે પણ બુલડોઝર જે રીતે ચલાવવાનું ચાલુ કર્યું છે, ક્યાંય પણ કોઈ ગેર ભારતીય આ દેશની અંદર આવીને આપણી ઉપર હુકમ ન ચલાવવો જોઈએ અને એ આપણા દેશની અંદર એ દેશદ્રોહી પ્રવૃત્તિ ન કરવો જોઈએ. અને બહારના જે આતંકવાદીઓ છે એ જ્યારે પણ એ દેશમાં હજી પણ કેટલાય કેમ્પો હશે અને એના માટેનું આ ઓપરેશન જોઈએ ચાલુ જ રહેવાનું છે કારણ કે જે રીતે હવે જે સટીકતાથી આટલા વખતથી જેટલી ઇન્ફોર્મેશનો મળતી હતી એને ભેગી કરી ખૂબ જ જબરજસ્ત પ્રશંસનીય કામગીરી
ત્રણેય પાંખના આપણા વડાઓથી લઈને આપણા જવાનોથી લઈને ઇવન જે આપણો સત્તાધારી પક્ષ છે, જે લોકોએ જે ઇનિશિયેટિવ લીધું છે, રાત દિવસ એની પાછળ બેઠકો કરીને, અને કદાચ નવાઈ લાગશે, જો હું વારંવાર કહેતી હોઉં છું કે કંઈ પણ વસ્તુ થાય ને ત્યારે એવું કહેતી હોઉં છું કે આપણા દેશની અંદર કૂતરાની જિંદગીની કિંમત કદાચ મનુષ્યની જે કિંમત છે ને પ્રાણીઓ કરતાં પણ ઓછું ગણવામાં આવે છે, પરંતુ આ વખતે એવું સેટિસ્ફેક્શન થાય છે કે મારા ભારત દેશનો જે વ્યક્તિ હતો એનું મૃત્યુ થયું, એનું આતંકવાદીઓએ જે રીતે ઠાર માર્યો, એની હત્યા કરી અને એનો બદલો લેતા એવું લાગે છે કે ખરેખર પહેલી વખત બહુ સેફ મહેસૂસ થઈ રહ્યું છે કે ખરેખર આપણા કન્ટ્રીની અંદર એવા નેતાઓ છે કે જે લોકો ખૂબ જ બુદ્ધિ રીતે, કૂટનીતિજ્ઞ રીતે એ પોતે પ્રહાર કરી શકે છે, એ લોકોના દેશની અંદર જઈ અને એ લોકોના આતંકવાદીના જે કેમ્પો છે એમને નષ્ટ કરી શકે છે, અને એમની જે જૂઠી આર્ગ્યુમેન્ટો પહેલેથી જ ખોટા છે દરેક વસ્તુની અંદર. તમે કદાચ એમના પ્રવક્તા જોશો અથવા તો આ ઘટના બધે પછી એ લોકોના કદાચ એમના જે એમના જે મિનિસ્ટર છે એમનો અત્યારે મેં 2-3 ઇન્ટરવ્યૂઝ જોયા, એકદમ જુઠ્ઠાણું એમને બોલવાની વાતો કે સામાન્ય લોકોને, સિવિલિયનને માર્યા છે. એટલે જુઠ્ઠાણા ફેલાવતા લોકોની સામે આ લોકોની આવી જ કાર્યવાહી કરવી જોઈએ, અને આ જે એક્શન્સ લેવામાં આવ્યું છે ખરેખર આ અગાઉ પણ ચાલશે. જોઈએ આટલા લોકોનો તો બદલો લીધો, જોઈએ અગાઉ પણ આપણા કેટલા જાબાદ જવાનોની હત્યા થઈ છે, એમની જે પત્નીઓ હતી એમના પણ સિંદૂર ઉજળ્યા છે. એટલે હજી તો બાકી છે. એ લોકોએ જેટલું ન્યુસન્સ આટલા વર્ષોથી જે કરી રહ્યું છે, લોકોને મારી રહ્યા છે, લોકોને હાઉસ એરેસ્ટ કર્યા છે પહેલાં કાશ્મીરની અંદર, જે કાશ્મીરની અંદર ખાસ કરીને જે હું એવું કહીશ કે જે કઠુઆ ગામ હતું એની અંદર 14 પરિવારો હતા, જેની ઘરની ઉપર આવું કહી શકાય કે રામજીના ફોટા લાગેલા હતા, એ લોકોને પણ ટાર્ગેટ કરવાની એ લોકોએ અગાઉ પણ કોશિશ કરી છે, અને ત્યાં પણ પાકિસ્તાન જિંદાબાદના નારા અગાઉ પણ લગાયા છે. હજી ઘણું બાકી છે. આપણા દેશની છબી કરડવાનો કોઈ મોકો આ લોકોએ છોડ્યો નથી. બિલકુલ બિલકુલ. આપ તમામ મહાનુભાવો, તમામ મહેમાનો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આ તમામ એવી મહિલાઓ હતી કે જેમણે ઓપરેશન સિંદૂરને લઈ અને પોતાના જે મત હતા એ અમારી સાથે શેર કર્યા, એમની જે લાગણી હતી એ દર્શકો સુધી પહોંચાડી, અને આ ઓપરેશન સિંદૂરનો બદલો સિંદૂરથી લેવામાં આવ્યો છે, અને હજુ પણ આવા અનેક બદલા લેવામાં આવે એવી ઈચ્છા હજુ પણ આ મહિલાઓ ધરાવી રહી છે. આ સાથે ચર્ચાને અહીં વિરામ આપીએ. રજા આપશો. નમસ્કાર.